हाय हेलो नमस्कार मित्रों। तो आज एक તમારા સામે એક નવો વિડીયો લઈને તો આજે આવ્યો છું કચ્છના છેલ્લું સ્ટેશન ગુજરાત રાજ્યનું કોટેશ્વર મહાદેવનું મંદિર। તો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીશું અને તમને અહીંયા શું રહેવાની સગવડ છે અને જમવાની શું સગવડ છે અને પૂરી ઇન્ફોર્મેશન આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરાવીશું તમે વિડીયોના માધ્યમથી। તો ખાસ વિડીયોમાં બનાવી રહેજો। અને નારાયણ સરોવરથી માત્ર 2 કિલોમીટર અહીંયા કોટેશ્વર મહાદેવનું મંદિર છે। તો આપણે દર્શન કરાવીશું। તો વિડીયો બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ભાઈને સપોર્ટ કરજો। તો આપણે તમને દર્શન કરાવીએ મહાદેવના। તો ચાલો આપણે જઈએ। અને પાકિસ્તાન અહીંથી ફક્ત 60 કિલોમીટર છે। તો મિત્રો જોઈ શકો છો અહીંયા કોટેશ્વરનું નાનું બજાર છે। અહીંયા ખાણીપીણીમાં સામે પાણીપુરી, દાબેલી, ભેળ એવું વસ્તુ અહીંયા મળે છે અને નારિયેળ પાણી અને શેરડીનો રસ એવું અહીંયા તમને મળે છે। સામે મેગી બને છે, મેગી પણ તમને બનાવી આપશે। તો નાનકડું બજાર છે। કોટેશ્વર પહોંચી ગયા છે। તો સામે છે કોટેશ્વર મહાદેવનું મંદિર। તો આપણે જઈએ અને વિડીયોના માધ્યમથી તમને મહાદેવના દર્શન કરાવીએ। કોટેશ્વર મહાદેવની પાછળ દેવી મંદિર છે, હિંગળાજ માતાજીનું મંદિર છે। તો બંને દેવીના દર્શન કરીશું આપણે। તો જોઈ શકો છો દરિયાની વચ્ચે અને એ પણ છેલ્લું ગામ કોટેશ્વર મહાદેવનું। તો જોઈ શકો સામે મુખ્ય મંદિર છે, ત્યાં આપણે જઈને તમને પણ મહાદેવના દર્શન કરાવીશું। તો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર જે નવીન બનાવેલું છે। તો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર અને એક્ઝેક્ટ એની બાજુમાં દરિયાની લહેરોમાં પાણીની ચારે તરફ પાણી વચ્ચે મહાદેવ બિરાજમાન છે। તો જોઈ શકો છો એ પણ કોટેશ્વર એ પણ ગુજરાતનું છેલ્લું ગામ અને પાકિસ્તાન અહીંથી ફક્ત 60 કિલોમીટર છે। જે કરાચી શહેર છે પાકિસ્તાનનું। અહીંયાથી રાત્રે લાઇટનો નજારો તમે જોઈ શકો છો। આવો ત્યારે રાત્રે કરાચીની લાઇટો તમને અહીંયા જોવા મળશે। જોઈ શકો છો અહીંયા BSF ચેકપોસ્ટ છે। BSF વાળાની અહીંયા ચેકપોસ્ટ છે, કારણ કે પાકિસ્તાનની સરહદ ચાલુ થઈ જાય છે, તેથી અહીંયા કોટેશ્વર મહાદેવની એક્ઝેક્ટ સામે ચેકપોસ્ટ પણ આવેલી છે। પાછળ અહીંયા GSRTCની સુવિધા પણ છે। ડ્રાઈવરની માહિતી લીધી કે અહીંયા ભુજથી કોટેશ્વર આવવા માટે 150 કિલોમીટર છે ભુજથી અને 5:30 વાગે નીકળે છે અને અહીંયા લગભગ 9:30 વાગે અહીંયા એન્ટ્રી થઈ જાય છે કોટેશ્વરમાં। તો GSRTC સુવિધા છે એ પણ ભુજથી છે। તો આપ GSRTCમાં અહીંયા કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી શકો છો અને દરિયાનો પણ અહીંયા મજા માણી શકો છો આવીને। હા, લઈને આવો પોતાનું વ્હીકલ લઈને આવતો તો વધુ સૌથી સારું, કારણ કે અહીંયા ફરવા માટે બેસ્ટ જગ્યા હોય તો પોતાનું વ્હીકલ તમે લઈને આવો તો સૌથી વધારે સારું રહેશે, કારણ કે ટાઈમિંગ પ્રમાણે GSRTCની સુવિધા હોય છે।